असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम गमय। असतमांथी મને સતમાં લઈ જા, અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા, મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા। પ્રિય પ્રભુ, જન્મ, જીવન અને મૃત્યુમાં વહેંચાયેલું અમારું શરીર શ્વાસની ગેરહાજરી અનુભવે છે અને મૃત્યુ થયાનું જાહેર થાય છે। જન્મ અને મૃત્યુ અમારા હાથની વાત નથી। હા, એ બંને વચ્ચેનું જીવન અમારી ઉપર નિર્ભર છે। મૃત્યુ જીવનનું પૂર્ણ વિરામ છે। એક દુનિયા જે આંખ સામે દેખાતી હતી તે ખુલ્લી આંખે અદૃશ્ય બની જાય છે। હવે સ્મૃતિનો સથવારો નવો સંબંધ બાંધે છે। જેની સાથે જીવ્યા એ બધાની સ્મૃતિમાં નવો અવતાર બંધાય છે। મૃત્યુની ફિલોસોફી શરીરને ભૂલી જઈને સ્મૃતિમાં અકબંધ રહેવાની અબોલ યાત્રા છે। મૃત્યુને કોણ સમજી શક્યું છે? મૃત્યુ અમર છે। જે શ્વાસ લે છે એ બધાને વરેલું છે મૃત્યુ। મૃત્યુ પામનારી વ્યક્તિને યાદ કરીને રડવું આ મંડળના મંત્રીશ્રી તરીકે ખૂબ સારી સેવા આપી એવા મારા પરમ આદરણીય વડીલ અને મારા રાહબર એવા ડીકે પટેલ સાહેબને મંડળ વતી, કોલેજ પરિવાર વતી હૃદયપૂર્વક સાચી શ્રદ્ધાંજલિ આપું છું અને એમના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ સ્વામિનારાયણ ભગવાનને હું પ્રાર્થના કરું છું। સાહેબના જીવન જન્મની આપની સમક્ષ થોડી વાતો પણ મૂકું છું। સાહેબનો ડીકે પટેલ સાહેબનો જન્મ 21/2/1940, મૃત્યુ 24/12/2025। એનો જીવન મંત્ર જીવન કેરી ધૂપદાનીમાં ધૂપસ્તરી પ્રગટાવું, સત્ય શિવ અને સુંદર રાહે જગે જગે પસરાવું। સાહેબનું વતન નેત્રાંગલી, સાહેબની સાસરી નવાગામ, તાલુકો હિંમતનગર, પિતા સ્વર્ગસ્થ ખુશાલભાઈ ભક્તાભાઈ પટેલ, સસરા સ્વર્ગસ્થ રામાભાઈ રેવાભાઈ પટેલ, માતા સ્વર્ગસ્થ મંછીબા ખુશાલભાઈ પટેલ, સાસુ સ્વર્ગસ્થ અંબામાં રામાભાઈ પટેલ। સાહેબના ભાઈઓમાં સ્વર્ગસ્થ શ્રી લાલજીભાઈ ખુશાલભાઈ પટેલ, ડૉક્ટર કાંતિભાઈ ખુશાલભાઈ પટેલ, એમના ભત્રીજાઓ શ્રી જનકભાઈ, શ્રી નિલેશભાઈ, મિતેશભાઈ, ડૉક્ટર ધ્રુવભાઈ, બહેનોમાં દિવ્યાબેન શામળભાઈ પટેલ, ગંગાબેન મગનભાઈ પટેલ, બેનીબેન પ્રભુદાસ પટેલ, અરખીબેન વેચરભાઈ પટેલ અને એમના સારા સ્વર્ગસ્થ શ્રી ડાયાભાઈ રામાભાઈ પટેલ, શ્રી મંધરભાઈ રામાભાઈ પટેલ। સાહેબના પરિવારમાં એમના ધર્મપત્ની વિજયાબેન ડાયાભાઈ પટેલ, પુત્ર શ્રી રાજેશભાઈ ડાયાભાઈ પટેલ, એ આપણા અત્યારે કારોબારી મેમ્બરશ્રી પણ છે। એમના પુત્રવધુ અશોક શ્રી અલકાબેન રાજેશભાઈ પટેલ, પુત્ર ડૉક્ટર જય રાજેશભાઈ પટેલ, પૌત્રવધુ અખંડ સૌભાગ્યવતી ડૉક્ટર જીર જય પટેલ, લાડકી ચિરંજીવી બીજા ઋષભ રાજેશભાઈ પટેલ, પુત્રવધુ દેવાંશી ઋષભભાઈ પટેલ, પુત્ર શ્રી વિપુલભાઈ ડાયાભાઈ પટેલ, પુત્રવધુ સરોજબેન વિપુલભાઈ ડાયાભાઈ પટેલ, વિરાટભાઈ પટેલ, પૌત્ર આયુષ વિપુલભાઈ પટેલ અને ધ્યાની આયુષભાઈ પટેલ, એમની પુત્રી નીતાબેન હસમુખભાઈ પટેલ, જમૈરાજ શેઠસિંહ હસમુખભાઈ જંતીભાઈ પટેલ, ડીકે પટેલ સાહેબ અને આપણા જીવી પટેલ શેઠસિંહ દાદાશ્રી એ બંને એવાય પણ છે। હસમુખભાઈ સાહેબ ડીકે પટેલ સાહેબના જમૈરાજ છે। એમના ભાણા હર્ષ હસમુખભાઈ પટેલ,
ડિમ્પલ હર્ષ પટેલ, રૂહાન વિહાન રિકેત હસમુખભાઈ પટેલ અને શિવાની પટેલ. સાહેબનો અભ્યાસ શાળા શિક્ષણ 1956 સરબસાબ હાઈસ્કૂલ લીડરથી શરૂ કરેલ. ઉચ્ચ શિક્ષણ બીએસસી કેમિસ્ટ્રી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અમદાવાદમાં સાહેબે અભ્યાસ કરેલ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી સોશિયલ સાયન્સ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાં કરેલ. એમને ડીકે પટેલ સાહેબે અતુલ લિમિટેડ માં 1964 થી 1970 સુધી ત્યાં જોબ કરેલ. ડીકે પટેલ સાહેબનો વ્યવસાય પટેલ પરિવાર અને જૈન પરિવાર બંને હરીમરીને છેલ્લા 55 વર્ષથી વ્યવસાયિક ભાગીદાર તરીકે કાર્યરત રહ્યા. सबका साथ सबका विकास के साथ सूत्र सार्थक करनार साहसिक ડીકે પટેલ સાહેબે 1970 માં શ્રી અંબિકા ફર્ટિલાઇઝર ઈડરથી શરૂઆત કરી. 1972 માં શ્રી અંબિકા ફર્ટિલાઇઝર ધનસુરા, 1974 માં પિયુષ એગ્રોકેમિકલ્સ હિંમતનગર, 1982 થી 1986 દરમિયાન સ્વસ્તિક ઓર્ગેનિક સૂર્યા કેમિકલ્સ સદ્ધા ઇન્ટરમીડિયેટ હિંમતનગર, 1990 માં યશ પેકેજિંગ, 1992 માં યશસ્વી કન્ટેનર, 1995 માં અનિલ કલર વડોદરા, 2002 માં સપનેલ ઓર્ગેનિક વાપી, 2005 માં યશ મેડિકેર હિંમતનગર. સાહેબના આ બધા બહોળો વ્યવસાય પણ હતો અને સાહેબ અલગ અલગ સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. એવા નેત્રાલની ગામના સરપંચ તરીકે પણ એમને સેવાઓ આપેલ છે. દૂધ મંડળીના ચેરમેન તરીકે પણ નેત્રાલની ગામમાં સેવા આપેલ છે. નેત્રાલની ગામના કેળવણી મંડળના સાહેબ પોતે પ્રમુખ હતા. નવ ગામ લેવા પાટીદાર કેળવણી મંડળના પણ સાહેબ પ્રમુખ હતા. સમાજવાડીના પ્રણેતા અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ સાહેબે એ વખતે શરૂઆત કરાવી હતી. 1986 માં સમાજમાં સમૂહ લગ્નની શરૂઆત લેવા પાટીદાર સમાજમાંથી પહેલી શરૂઆત જો સમૂહ લગ્નની થઈ હોય તો લેવા પાટીદાર શ્રેય કરેલી. સાબરકાંઠા જિલ્લા ફર્ટિલાઇઝર એસોસિએશનના તેઓ પ્રમુખ હતા. સાહેબનો મંત્ર શ્વાસ છે ત્યાં સુધી સહવાસ છે, જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમયગાળો એ જ આયુષ્યકાળ છે, સ્વયં સમજીએ તો જીવન સૃષ્ટિ જીવન ખરેખર એક પ્રવાસ છે. ઓમ શાંતિ. સાહેબ અમારે અહીંયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવું એક બીસીએ પીજીડીસીએ પણ એક ચાલુ છે. નર્સિંગ કોલેજની પણ અહીં ચાલુ કરેલ છે. એમાં પણ લગભગ 200 જેવી સંખ્યા અહીંયા કાર્યરત છે. સ્પોર્ટની અંદર પણ અમારું ખૂબ મોટું અહીં નામ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર. અને એક સારું એકેડેમી પણ અહીં ચાલુ છે કે જેનાથી આર્મીની અંદર કેટલાય પણ વિદ્યાર્થીઓ બહેનો પણ અગ્નિવીરમાં પણ જોડાયા. એવા મોટા સંકુલમાં હું ડીકે પટેલ પરિવાર સાહેબનો આભાર માનું છું કે સાહેબ અમારા માટે અહીં આ પ્રાર્થના સભામાં આવ્યા એ બદલ હું આમંત્રિત કરીશ અમારા કેળવણી મંડળના સન્માનીય પ્રમુખને કે જેઓ બે શબ્દો કહેશે. સન્માનીય દાયાભાઈ કુશળભાઈ પટેલ, ઉપનામ ડીકે પટેલથી પ્રચલિત એવા ડીકે પટેલ સાહેબ જ્યારે અક્ષરધામમાં રહ્યા છે ત્યારે ઈડર કોલેજ પરિવાર કે ઈડર કોલેજ પરિવારમાં 25 વર્ષ સુધી આ કોલેજના મંત્રી તરીકે કોલેજના વિકાસ કાર્યમાં વિવિધ દાતાઓના દ્વારા આ સંકુલ ઊભું કરવામાં સ્વર્ગસ્થ કોમલ કાકાની સાથે ખાલી કમાલ મિલાવીને કામ કર્યું છે. ત્યારે આજે જ્યારે આટલું મોટું સંકુલ વટવૃક્ષ ઊભું રહેવાનું મોટું યોગદાન છે. મિત્રોએ વાત કરી કે 1962માં જ્યારે બીએસસી એમએસસી તો એ બહુ અઘરી બાબત હતી. એવા સમયે બીએસસી થઈ અને ઉચ્ચ અભ્યાસ દ્વારા
એ સમાજ જીવન સાથે સાથે પારિવારિક જીવનમાં પણ એગ્રીકલ્ચર લાઈનમાં ખૂબ મોટું પરિવાર માટે યોગદાન આપે છે. સમાજમાં પણ એમને વિધોભાઈ વાત કરી એમ સમૂહ લગ્નની શરૂઆત ઈડર તાલુકામાં પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત નવા પરિવાર સમાજ દ્વારા એમના દ્વારા થઈ હતી. નવગામ લેવા પાટીદાર સમાજ દ્વારા કેળવણી મંડળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પણ શરૂઆત કરી હતી. એમ જુદા જુદા શૈક્ષણિક સંસ્થાઓમાં એમનું ખૂબ મોટું યોગદાન હતું અને આ યોગદાન એ હંમેશા ચરિતાર્થ થતું હતું. જીવનમાં તમે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ મહત્વનું છે અને જીવનના યોગદાનના કારણે આપણે સૌ આટલા મોટી સંખ્યામાં એમની શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં આપણે સૌને શ્રદ્ધા આવી જાય એવી પ્રાર્થના સાથે ખૂબ જ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. એ એના જીવને ખટકો પહોંચાડવા જેવું કામ છે. મૃત્યુ પહેલાં જે શરીર અપવિત્ર હતું તે મૃત્યુ પછી એકાએક પવિત્ર બની જાય છે. કારણ કે એની આંખો ખરાબ જોશે નહીં, એની જીભ ખરાબ અને સારું બંને બોલવામાંથી મુક્ત છે. એની પ્રત્યેક ઇન્દ્રિય જીવવાના ભાર વગર શાંત પડી છે, માટે એ પવિત્ર છે. ગમતી વ્યક્તિ ધુમાડો ઓઢીને ઉડી જાય ત્યારે એને હસતા હસતા અપાતી વિદાય આપણા ખાલીપાને સભર કરે છે. અમે આવ્યા ત્યારે અમારું વજન 1.5 કિલોનું હતું. રાખનો ઢગલો થઈશું ત્યારે પણ એનું વજન 1.5 કિલો જ રહેવાનું. હે પ્રભુ, આ જીવ આત્માથી પરમાત્મા તરફ ગતિ કરી રહ્યો છે. એને ચીર શાંતિનો અનુભવ થાય અને એનો જીવન પ્રવાસ યાત્રામાં પરિણમે એ જ આશયથી શબ્દ અને સૂરનું એકાંત એમને સમર્પિત કરીને જીવથી શિવમાં ઓગળવાના આ આનંદની પળને મૃત્યુ માંગલ્યનું નામ આપીને સાર્થકતા અનુભવવી છે. જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે ફરી જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો, પરમાત્મા હે આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્મા